હંધાય રાજકોટ વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે કે રઘો રાજકોટમાં રહે છે ને ભાળે એવું કે છે. ત્યારે આજ મને શું ભળાય છે, હાલો મારી યારે તમને કહું. આજે મને ભળાય છે રાજકોટમાં થતા હારા કામ જે મારા કહેવાથી નહીં પણ કોકના આવવાથી થાય. गिरीश का सुनने का गाना है बेटा હોસ્પિટલ ચોકના બ્રિજ ઉપર અદ્ભુત પેન્ટિંગ બનાવ્યા છે જ્યાં તમને ભારતના દરેક ધર્મ અને સંસ્કૃતિના દર્શન થશે. તંત્રએ બ્રિજ ઉપર લખ્યું છે કે રંગીલું રાજકોટ, પણ એમાં રંગ થોડોક ઓછો પડતો હતો એટલે રાજકોટ વાળાએ મહેનત કરી. બોલો સુભા કેસરી. કઈને ગળા ગહાઈ ગયા હતા ને તોય નહોતા બન્યા ને એ બધાય રોડ હવે નવા બની ગયા છે. અસલ મજાના ડિવાઈડર બની રહ્યા છે અને બ્લોક ને રંગી નાખ્યા છે. હું તો કઉ છું કે 1.5 મહિને કોકને કંકોત્રી લખી જ નખાય એટલે આ બાકીના કામ થઈ જાય, અમારે વિડીયો ન બનાવવા. આ તો પછી મારા શાંતિલાલ કાકાએ મને કીધું કે ગામડામાં હે ને વરસાદ ન આવતો હોય ને તો રામધૂન બેહાડે ને એમ સિટીમાં કામ ન થતા હોય ને તો સમીટ બેહાડવાની. બાકી તમને તો ખબર જ છે રઘો રાજકોટમાં રહે છે ને ભાળે એવું કે છે. માધા પર ચોકડીના ખાડા બુરાઈ ગયા રે કારણ કે સાહેબ આવે છે.